તો ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો એને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડથી મોતના તાંડવ પર મોટા સમાચાર। ભાવનગરના વકીલોએ આરોપીઓનો કેસ લડવાનો ઇનકાર કર્યો છે। આરોપીઓનો કેસ ન લડવા 3 બાર એસોસિએશનનો ઠરાવ। તો વકીલોએ આ નિર્ણય કર્યો છે કે જે આરોપીઓ છે લઠ્ઠાકાંડના, જેમના કારણે 7 લોકોના જીવ ગયા છે, એ આરોપીઓનો કેસ નહીં લડે। 3 બાર એસોસિએશને આ ઠરાવ કર્યો છે। ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનમાં હું 8 વર્ષ પ્રમુખ રહ્યો છું। અત્યારે પ્રમુખ તરીકે નહીં પણ ઇન્ચાર્જમાં મારે 61 વર્ષે છોડ્યું છે પ્રમુખ પદ નથી રહેવું। ભાવનગર વકીલ મંડળમાં પૂર્વ પ્રમુખ તરીકે મેં ન્યાયાધીશ સાહેબને કીધું કે અમારા બાર એસોસિએશનનો કોઈ વકીલ આવી વકીલાત નહીં કરે, ભલે પીઓવાળાનો વાંક હોય કે વેચવાળો, પણ જે કાંઈ છે એ આ મોટું હજી આમાં કેટલા જણા મરશે ખબર નથી। અને આવા પૈસા અમારા વકીલાતના, અમારો ભાવનગરનો કોઈ વકીલાતના પૈસા નહીં લે, વકીલાતના હું નહીં મૂકે। અત્યારે મારી વર્તમાન બોડી છે ને એ સરસ રીતે અમારો ઠરાવ ટાઈપ કરી રહી છે। એ કે અમે ઠરાવ કરી તમે જાઓ, એટલે ઠરાવ થઈ જ રહ્યો છે। અને કાલ છાપામાં પણ અમે આપશું કોપી કે અમારો વકીલ મંડળનો કોઈ પણ હોદ્દેદાર, કોઈ નાનો વકીલ કે મોટો વકીલ આ પૈસા કમાવા માટે વકીલાતના મું નહીં મૂકે। તો અમારો 3નો ઠરાવ એક જ હોય, એમાં 3 પ્રમુખની સહી છે। અને આ વકીલાત અમે નથી કરવા માંગતા, ઠરાવ ટાઈપ થઈ રહ્યો છે, ત્યાં પણ હરિયપ કરી આવી છીએ। અને હું અહીંયા આવીને પૂર્વ પ્રમુખ તરીકે મેં જાહેરાત કરી છે કે અમારા વકીલ મંડળ આમાં કામ નહીં કરે।